પ્રભુ ઈસુની જય મિત્રો. આપણે આગળના વિડીયોમાં જોયું કે પ્રભુ ઈસુ ફરી આગમન કરશે, એટલે આપણે સત્યને જાણ્યું. તો હવે તેની તૈયારી કરતાં પહેલાં આપણે એ જાણી લઈએ કે આપણને કેવી રીતે ખબર પડશે કે પ્રભુ ઈસુના આવવાનો સમય થઈ ગયો છે. એવી તો કેવી ઘટના બનવાની છે જે આપણને ખબર પડે. તો આપણા પવિત્ર બાઇબલમાં એ મહત્ત્વની 5 ઘટનાઓ જણાવવામાં આવી છે જે આપણે જાણવી જરૂરી છે. તો આજે આપણે સૌથી પહેલી ઘટના કઈ છે તે વિશે જાણીશું. જો મિત્રો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અમે અહીં બાઇબલ વિશે મહત્ત્વની જાણકારી આપીએ છીએ, સાથે સાથે ઈશ્વરના રાજ્યમાં જવા માટેની તૈયારી કરીએ છીએ. અને આ વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવા વિનંતી છે. તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. આજે આપણે જોઈ શકીએ છીએ કે આ વિશ્વ એક જોખમી સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આપણા પ્રભુ ઈસુ ચાહે છે કે તેમનું સત્ય આપણે જાણીએ અને લોકો સુધી પહોંચાડીએ. તેમની આ કૃપા આપણને બાઇબલ દ્વારા આપણને મળે છે. અને બીજી વાત, આપણે હજી થોડો સમય છે કે આપણે પોતાની જાતને બદલી શકીએ, તેમના લાયક બનાવી શકીએ. પ્રભુ ઈસુના બલિદાનને આપણે ના ભૂલવું જોઈએ. તેમની આરાધના સ્તુતિ કરવી જોઈએ. આપણે એક સાચા ખ્રિસ્તી બનવું જોઈએ. જેમ થેસલોનિકાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તેમ આપણે બધા અજવાળાના દીકરા છીએ, અંધકારના નહીં. આપણે બધાને ખરીદવામાં આવ્યા છે પ્રભુ ઈસુના બલિદાનથી. એટલા માટે આપણા વિચાર ભવિષ્ય માટે સ્પષ્ટ હોવા જોઈએ, કેમ કે પ્રભુ પરમેશ્વર જે કહે છે તે ચોક્કસ કરે છે. અને આ 5 ઘટનાઓ વિશે આપણે આજે જાણવાના છે. તો સૌથી પહેલાં જે ઘટના બનવાની છે તેનું નામ રેપ્ચર છે. એટલે કે મંડળીના લોકો, એટલે કે આપણા દેવળના લોકો, એટલે જે લોકો પ્રભુ ઈસુમાં માને છે, વિશ્વાસ રાખે છે, તે બધાને ગગનમાં ઉંચકી લેવામાં આવશે. આ ઘટના પૃથ્વી પર બનશે. આ ઘટના વિશે બાઇબલમાં 1 કોરિન્થ અધ્યાય 15 કડી 51 થી 54 જણાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ વચનમાં શું કહેવામાં આવ્યું છે તે જાણીએ. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. તો મિત્રો, અહીં સંત પાઉલ કહે છે કે હું તમને એક રહસ્ય કહું છું. જેમ આપણા ધર્મનું મહાન રહસ્ય છે કે પ્રભુ ઈસુ ફરી બીજી વાર આગમન થવાનું છે. હંમેશા આવું ને આવું નથી રહેવાનું. પછી આગળ વાંચીએ, આપણે બધા મૃત્યુ પામવાના નથી. તો મિત્રો, તમે આમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આપણે બધા મૃત્યુ પામવાના નથી. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે હવે વર્ષો નહીં, મહિનાઓ નહીં, પણ દિવસો બાકી છે. પ્રભુ ઈસુના આવવાનો જે દિવસ છે એ એટલો પાસે આવી રહ્યો છે કે આપણા બધામાંથી ઘણા લોકો હંમેશા માટે અમર થવાના છે. ડાયરેક્ટ પ્રભુ ઈસુના રાજ્યમાં પ્રવેશ મળશે. આ કેટલી મોટી વાત કહેવાય. તમે વિચારો કે આપણે બધા કેટલા ખુશનસીબ કહેવાઈએ કે આપણું મૃત્યુ થવાનું નથી. આપણે બધા સીધા ગગનમાં ઉચકી લેવામાં આવશે. આપણે બધા સ્વર્ગમાં જઈશું. હવે આગળ વાંચીએ, પણ આપણા બધાનું રૂપાંતર થઈ જશે. એક ક્ષણમાં, આંખના પલકારામાં, અંતિમ કાળનું રણસિંગું વાગતા એ બની જશે. તો મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે આપણા બધાનું રૂપાંતર થશે. એટલે એનો મતલબ છે કે આપણે જે અત્યારે શરીર સાથે જીવીએ છીએ, તો આ શરીર ખાલી પૃથ્વી પર શ્વાસ લઈને જીવી શકીએ છીએ, પરંતુ સ્વર્ગમાં જવા માટે આપણે બીજા શરીરની જરૂર પડશે. કેમ કે આ શરીર તો નાશવંત છે, પણ આપણને જે શરીરની જરૂર છે તે આપણને પ્રભુ ઈસુ આપશે અને તે કદી નાશ નહીં પામે. અને કહેવામાં આવ્યું છે કે એક જ ક્ષણમાં, આંખના પલકારામાં, રણસિંગો વાગતા એ બની જશે. તો મિત્રો, એક વાત તમને યાદ કરવા માંગુ છું કે જ્યારે પરમેશ્વરે નૂહને કહ્યું હતું કે તારે વહાણ બનાવવાનું છે, કેમ કે હું 40 દિવસ અને રાત ઝડપરે લાવવાનો છું, તો ત્યારે તે સમયે આજના જેમ જ લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા, કામે જતા હતા, જીવન જીવતા હતા. પણ જે દિવસે નૂહે વહાણ બનાવી દીધું અને તેનો દરવાજો બંધ કર્યો, તે તરત જ પછી સ્વર્ગનો દરવાજો ખુલ્યો અને જળ પ્રલય આવ્યો અને બધાનો નાશ થયો. તેમજ બીજી વાર સદોમ અને ગોમોરા શહેરમાં
જ્યાં સુધી લોટ શહેરમાં હતો ત્યાં સુધી કશું જ ના થયું, પણ જેવો શહેરની બહાર લોટ ગયો તેવું જ પરમેશ્વરે સ્વર્ગ ખોલ્યું અને સ્વર્ગમાંથી અગ્નિ અને ગંધક વર્ષ્યા, આખા શહેરનો નાશ થયો. તો ત્યારે પણ લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા, કામે જતા હતા અને જીવન જીવતા હતા. તેમ આ વખતે પણ બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આ પહેલી ઘટના બનશે ત્યારે આપણને પણ ખબર નહીં હોય, આપણે ધાર્યું નહીં હોય, આપણે એ વિશે વિચાર્યું પણ નહીં હોય, તે એક જ ક્ષણમાં આંખના પલકારામાં એ સમય આવી પહોંચશે. આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે બધા આ વાતને ધ્યાનમાં લેજો અને પ્રભુ પરમેશ્વર ઈશ્વર પ્રત્યે વળજો અને પોતાનું જીવન જે પાપમય બની ગયું છે તેને ઈશ્વરમય જીવન બનાવજો, જેથી આપણને માફી મળે અને આપણે આપણા સાચા ઈશ્વરને મળી શકીએ. આગળ વાંચીએ કે રણસિંગું વાગશે અને જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ અવિનશ્વર થઈને ઉઠશે અને આપનું રૂપાંતર થઈ જશે, કારણ આ નશ્વર દેહે અવિનશ્વરતા ધારણ કરવી પડશે. અને જ્યારે આ નશ્વર દેહે અવિનશ્વરતા ધારણ કરી હશે અને આ મર્ત્ય દેહે અમરતા ધારણ કરી હશે ત્યારે શાસ્ત્રવાણી સાચી પડશે કે મૃત્યુ વિજયમાં વિલીન થયું. હે મૃત્યુ તારો વિજય ક્યાં? ઓ મૃત્યુ તારો ડંક ક્યાં? તો મિત્રો, આપણે આ વચનમાંથી વાંચીને સાંભળી શકીએ છીએ કે અહીંયા જે લોકો જીવતા છે તે લોકો વિશે વાત કરવામાં આવી છે. બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ કે હનોક નામનો એક વ્યક્તિ હતો જે આવા સમજી ગયો હતો, એટલે તેને સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવ્યો. એલિયાને પણ આ વાત સમજાઈ ગઈ હતી, એટલે તેમને પણ સ્વર્ગમાંથી અગ્નિવાળા રથના ઘોડા લેવા આવ્યા હતા. અને આગળ કહેવામાં આવ્યું છે કે આપણા બધાનું રૂપાંતર થઈ જશે. જેમ આગળ વાત કરી આપણા શરીર વિશે, આ શરીર પૃથ્વી પર જીવન જીવવા માટે પ્રભુએ આપણને આપ્યું હતું, પણ સ્વર્ગમાં જવા માટે આપણે બીજા શરીરની જરૂર પડશે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ નશ્વર દેહે અવિનશ્વરતા ધારણ કરવી પડશે. અને જ્યારે આ નશ્વર દેહે અવિનશ્વરતા ધારણ કરી હશે એટલે આ થયા વગર આપણે સ્વર્ગમાં જઈ શકતા નથી. પછી આગળ જોઈએ તો કહેવામાં આવ્યું છે કે આ મર્ત્ય દેહે અમરતા ધારણ કરી હશે, એટલે આપણે બધા જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે તે બધા અમર થવાના છે, કોઈ દિવસ મરવાના નથી. હંમેશા માટે આપણે જીવતા રહીશું ઈશ્વરના રાજ્યમાં, સ્વર્ગમાં. આગળ જોઈએ તો કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રવાણી સાચી પડશે કે મૃત્યુ વિજયમાં વિલીન થયું. હે મૃત્યુ તારો વિજય ક્યાં? ઓ મૃત્યુ તારો ડંક ક્યાં? એ મૃત્યુ વિશે વાત કરવામાં આવી છે કે તારો વિજય ક્યાં છે, તારો ડંકો ક્યાં છે? કેમ કે આપણને તે દિવસ પછી આપણે બધા અમર થવાના છે. આપણું એક એક આંસુ પ્રભુ ઈસુ લૂછી નાખશે અને તે દિવસ પછી કોઈ પણ દુઃખ રહેશે નહીં, કોઈ પણ મળશે નહીં. આપણે બધા સ્વર્ગમાં હોઈશું. તો હવે મિત્રો, આજે આપણી પાસે સમય છે કે આપણે પણ સ્વર્ગમાં સીધા જઈ શકીએ છીએ, મર્યા વગર એ પણ. તો હવે આપણે નક્કી કરવાનું છે કે અત્યાર સુધી જે આપણે પાપમય જીવન જીવતા આવ્યા હતા તે જ જીવવું છે કે પછી સ્વર્ગમાં એટલે કે ઈશ્વરના રાજ્યમાં જવું છે. બીજી એક વાત કહેવા માંગુ છે કે આ પહેલી ઘટના રેપ્ચર શા માટે થવાની છે? બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આ પૃથ્વી પર જ્યારે જ્યારે પ્રભુ પરમેશ્વરે તેમનું કોપ એટલે તેમનો ક્રોધ વરસાવ્યો છે ત્યારે પ્રભુ પરમેશ્વરે સૌથી પહેલાં તેમનામાં વિશ્વાસ રાખનાર લોકોને, તેમનામાં શ્રદ્ધા રાખનાર લોકોને બચાવ્યા છે. જેમ જલ પ્રલય વખતે નૂહને એક વહાણ દ્વારા બચાવવામાં આવ્યા હતા, તેમ આ વખતે પણ તેમના વિશ્વાસ રાખનાર લોકો, તેમનામાં શ્રદ્ધા રાખનાર લોકોને બચાવશે. આ વખતે પ્રભુ તેમનામાં વિશ્વાસ રાખનાર લોકોને પણ પહેલાં બચાવશે. આ પહેલી ઘટના એટલે કે રેપ્ચર દ્વારા આપણે બધા સીધા સ્વર્ગમાં ઉંચકી લાવવામાં આવશે. અને આ બાઇબલના વચન પ્રભુના વચન છે અને તેનો સમય આવશે એટલે તે સમયે આ એક એક વચન સાચા પડશે. હવે આપણે પણ તેના માટે તૈયારી કરવી જોઈએ. આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે તમે બધા મારા મિત્રો તમે પણ તૈયારી કરી શકો અને આપણે બધા ઈશ્વરના રાજ્યમાં સાથે જઈ શકીએ. મિત્રો, આજે આપણને આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે સૌથી પહેલી જે ઘટના બનવાની છે, પ્રભુ ઈશુના આગમન વખતે તેમના વિશ્વાસ અને શ્રદ્ધા રાખનાર લોકોને સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવશે. જે લોકો જીવતા છે તે લોકો વિશે વાત કરવામાં આવી છે.
તેથી પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે સત્યને જાણી શક્યા અને આપણને એક તક આપી કે આપણે પણ પાપમાંથી સ્વતરફ આવી શકીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તમારો આભાર.